મમ્મી, પપ્પા, કોઈ દેખાતું કેમ નથી? અબ ક્યાં હતા? શું કરતા હતા? બસ ભગવાનની પૂજા કરતી હતી. કેમ? એકદમ સારું. તબિયત પાણી તો સારા છે ને? અરે હા, મને શું વાંધો? એક મિનિટ, મને તો પૂછતા જ ભૂલાઈ ગયું. કેમ છો તમે? બસ એકદમ મજામાં. બસ. શ્રી કૃષ્ણ. શું કીધું? બેસો બેસો. કેમ છે તમારા તબિયત પાણી? જો જોરદાર. બેસો, હું તો વાતમાં પાણી લાવવાનું ભૂલી. અરે ના ના મમ્મી, શું કામ આ બધી ફોર્મેલિટી કરો છો? અમે કઈ મહેમાન થોડી છીએ. મારા જ ઘરમાં આવી છું. અને હું પહેલા હતી ઘરમાં ત્યારે તો કોઈ દિવસ મને પાણીનું નથી પૂછ્યું. અને હવે જો લગન પછી આવું તો ઊભી રહે, હું પાણી લેતી આવું. અરે જમાઈને તો પૂછવું પડે ને. ના ના, કઈ જરૂર નથી, પણ ઘરમાં કોઈ દેખાતું નથી. હા, ક્યાં છે પપ્પા, ભાઈ? ભાઈ તારો ઓફિસે ગયો છે અને પપ્પા એમના કામથી કઈ બહાર ગયા છે. હું ભગવાનને ભોગ લગાવતી હતી એટલે બસ થોડી વાર લાગી. હશે. જુઓ, આજે તો મારે રજા છે, એટલે આજે આખો દિવસ અમે છે ને શાંતિથી અહીંયા રહેવાના છીએ. પણ ભગવાનને ભોગ ધરાવતા હતા. હા, અત્યારમાં અરે એમાં એવું હતું કે આ તારા ભાઈને પ્રમોશન મળી ગયું છે. શું વાત કરો છો? હા હા. અરે કેટલા ટાઈમથી ભાઈ વાત કરતા હતા. અરે એના માટે તો શું કહેવાય, ઓટી ને એટલું બધું ઓવરટાઈમ કરતા હતા, નાઇટ શિફ્ટ પણ કરતા હતા. ફાઇનલી પ્રમોશન મળી ગયું. હા, અને કોંગ્રેચ્યુલેશન્સ. પગાર પણ વધી ગયો છે. શું વાત છે! એટલે હવે તો આપણે જલસા અહીંયા. હા, કેમ નહીં? પાર્ટી બનશે. શું પાર્ટી બનશે? અરે પાર્ટી તો બની ગઈ છે. એના બોસે પાર્ટી રાખી છે. બધા એમના જે હતા ઓફિસ વાળાને આ તે બધાને બોલાવ્યા છે. અને મને અને તારા પપ્પાને અને ભાઈને પણ કહ્યું છે. એટલે અમે લોકો તો ત્યાં જવાના છીએ, પણ તમે લોકો અહીંયા તમારા હિસાબે જે પણ કંઈ ખાવું હોય ને એ બનાવી દેજો. અને ન બનાવવું હોય ને તો બહારથી ઓર્ડર કરીને જમી લેજો. મમ્મી, એમ થોડી કરાય. હા તો કઈ વાંધો નહીં. પાર્ટી તમને રાખી છે તો પછી આપણે બધા સાથે જઈએ ને, સાથે એન્જોય કરીશું, એ મસ્તી મજાક કરીશું ને શાંતિથી આવીશું. શું કેવું તારું? અરે જમાય, પાર્કે ઘેર રાંદલમાં વેલા આવજો એવું ન હોય. હા, પાર્ટી કોઈક બીજાએ રાખી છે અને હવે આમ અચાનકથી તમને લોકોને લઈ જાય તો ખરાબ લાગે ને. આ તો કેવું છે કે જેને કીધું હોય એને જવાનું હોય. 3 જણાનું કીધું છે તો 3 જણાને જ જવાનું હોય એવું થોડું કહેવાય કે ના ના ચલો હવે તમે સાથે ચાલો એમ. એમાં પાર્કે ઘેર એટલે આ ઘર અમારા માટે પારકું છે. અરે એવું નથી, આ બોસે કીધું હે ને અમે તમને લઈ જઈએ તો એ તો પારકું ઘર થયું ને. એટલે પાર્કે ઘેર રાંદલમાં વેલા આવજો એમ તમે ઊંધું સમજો છો. તો છતાંય તે અત્યારમાં અમે તમારી સાથે રોકાવા માટે આવ્યા છીએ. અમારો ટાઈમ ભૂલીને તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા આવ્યા છીએ. અને તમે કહો છો કે તમે અલગ પ્રકારની પાર્ટી કરશો. મતલબ અમે આવ્યા છીએ તો આપણે બધા સાથે એન્જોય કરીએ ને. પણ અમે તો કલાક સવા કલાકમાં પાછા આવી જઈશું અને તમને જે ભાવે છે ને એ બધું હું બનાવીને જઈશ. બસ બીજું કઈ હોય તો બોલો. મતલબ કે અમને પાર્ટીમાં સાથે લઈ જવા નથી માંગતા. જુઓ, તમે તમે શું વાત કરો છો? કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? હજી તો આપણે આવ્યા છીએ, શાંતિથી બેસો. અને તમે પણ કવિતા, આ તો શું ખુશી- શાંતિથી બેસીએ પણ અહીંયા બેસવા જેવું કઈ રાખ્યું છે નહીં? મતલબ કે એમના દીકરાનું પ્રમોશન થયું છે તો આપણે ખુશ છીએ. આપણે પાર્ટીમાં સામેલ થવા માંગીએ છીએ, પણ મમ્મીજી કહે છે કે નહીં, તમારે આવવાનું નથી. અરે એવું નથી મારો કહેતા. કે- મમ્મી, હું સમજી ગઈ. તમે જુઓ, મમ્મી એમ કહે છે કે હવે ભાઈના પ્રમોશનની પાર્ટી ભાઈ તો આપશે જ ને. હા, આજે નહીં તો કાલે આપણે કાલે પાર્ટી કરીશું. અને મમ્મી ક્યાં એવું કહે છે કે આપણે અહીંયા નથી રોકાઈ શકતા. આપણે અહીંયા જ રોકાવાનું છે, રહેવાનું જ મતલબ છે. કે મેન પાર્ટી પતી જાય પછી આપણા માટે અલગ પાર્ટીનું આયોજન કરશે એમ. મારે એવી છે ને ખોટે ખોટી પાર્ટીઓ નથી જોઈતી. પણ જમાઈ અમે એ પાર્ટી રાખી જ નથી. એ પાર્ટી તો અરે આ રાજના બોસે આપી છે. રાખવાનાય નથી તમે લોકો, મને ખબર જ છે. મારા માટે થઈને તમે શું કામ ને કોઈ પાર્ટી રાખો? તમારી પાર્ટીઓ તો બધી ભારત પતવાની છે. અરે અહીંયા આપણે આવીએ છીએ શું કામ? મને એ જ નથી સમજાતું કવિતા. કેમ આવી રીતે વાત કરો આપણી છો? વેલ્યુ નથી, આપણી ઇજ્જત નથી. અરે આવું કેમ બોલો છો? જમાઈ તો અમારી માટે ભગવાન સમાન છે. અરે ક્યારેય તમે આવ્યા હોય અને અમે આવું વર્તન નથી કર્યું. જો મારાથી કઈ બોલાઈ ગયું હોય તો હું માફી માંગુ છું તમારી. આજે છે ને મને મારું નાક કપાયું હોય ને એવું લાગે છે. કારણ કે અહીંયા આવ્યા પછી તમે લોકો એમ કહો છો કે તમારે જે કરવું હોય એ કરો. એના કરતા એમ જ કહી દો ને સાસુમાં કે તમે લોકો જતા રહો, અમે તમને સાચવી શકીએ એમ નથી. એના માટે બાનો કાઢો છો ને. અરે મેં જમવાનું તો કીધું કે તમને જે ભાવે છે બધું બનાવીને જઈશ. જો જે આમંત્રણ ન હોય ત્યાં હું તમને કેવી રીતે લઈ જઈશ? ખાવાના ભૂખ્યા નથી અમે લોકો.
અમારા માટે ખાવું જ સર્વસ્વ નથી. હા તો અમને માન પાણી મળતું નથી ને એટલા માટે બોલવું પડે છે. અને જો હોત ને તો આ લોકોએ પાર્ટી કેન્સલ કરી નાખી હોત, પણ નહીં, આપણી કઈ વેલ્યુ જ નથી. હવે શું અહીંયા બેઠી છે, ચાલ ઘરે જઈએ, આપણે કઈ રોકાવું નથી. બેટા પાર્ટી કેવી રીતે કેન્સલ કરું? મારા દીકરાને આટલા વર્ષો પછી પ્રમોશન મળ્યું છે. પછી તમારી પાર્ટી તમે ઉજવી નાખો ને. હા, ઉજવી નાખો તમે લોકો તમારી રીતે તમારી પાર્ટી. અમારે અહીંયા નથી રોકાવું, સોરી, ભૂલ થઈ ગઈ અમારી કે અમે લોકો અહીંયા આવ્યા રજા ગાળવા માટે. કેવી રીતે વાત કરો છો તમે? હું માફી માંગુ છું. નાક શરમ જેવું છે તને? છે હોય ને તો ચાલ મારી સાથે. નકર હું જઈ રહ્યો છું. આવી રીતે મારે છે ને કેવી? એક સેકન્ડ નથી ટકતું. અરે મારી કાકા, રાત પડી ગઈ, મને તમારી ઇજ્જત શું છે? અરે બેટા જો હું મમ્મી, માફી માંગી દઉં. નહીં મમ્મી, તમે માફી માંગી લીધી. તમે, મને નથી સમજાતું કે હું શું કરું. તમે 2 મિનિટમાં તું નહીં આવે ને તો ફોર વ્હીલ લઈને જતો રહીશ. મમ્મી, પછી તારે પાર્ટી કરવી હોય તો કરજે કે અહીંયા. બેટા તું જા. હું જાઉં છું. તમે શાંતિ રાખજો. હા? તમે બહુ ટેન્શન નહીં લેતા. એ તો બોલ્યા રાખે છે. હું ફોન કરું પછી. સરલા, તું તૈયાર થઈ ગઈ તો ચાલ આપણે નીકળવાનું છે હવે. સરલા, આપણે મોડું થશે પછી. મારે ક્યાંય નથી જો. કેમ? બસ અરે પણ શું ગાંડા જેવી વાત કરે છે? તમે અને દીકરો બંને જઈ આવો. મારી થોડી તબિયત બરાબર નથી એટલે મારે નથી. કેમ, શું થયું છે? મારી વાત સાંભળ. આ રીતે હવે જો બોસે એના બધી પાર્ટીનું એરેન્જ કરી નાખ્યું છે. આપણો દીકરો ત્યાં રોકાણો છે. મને કંઈક તમે પપ્પા જલ્દી મમ્મીને લઈને આવો. અને અત્યારે હવે તું એન ટાઈમે એમ કહે છે કે મારી તબિયત સારી નથી. એટલે આ બધું શું છે? કઈ નહીં, મારે કઈ વાત નથી કરવી. તમે જાઓ ને અને કહેજો કે એની મમ્મીની તબિયત બરાબર નથી એટલે એ નથી આવી એમ. એક મિનિટ. તો કંઈક છુપાવી રહી છે. હું કઈ જ નથી છુપાવી રહી. તારી તબિયતનો કોઈ પ્રોબ્લેમ નથી દેખાતો મને. વાત કઈ અલગ જ છે. શું થયું અરે છે? વાતનું વતેસર બની ગયું છે. પણ શું થયું છે વાતનું વતેસર? સવારમાં તમે ગયા ત્યારે દીકરી અને જમાઈ બંને આવ્યા હતા. હા તો એટલે આજે રજાનો દિવસ હતો એટલે એ લોકો આખો દિવસ અહીંયા રોકાવાના હતા. હા. એટલે વાતમાંથી વાત નીકળી અને મેં કીધું કે હું ભોગ ધરાવતી હતી એટલે એને પૂછ્યું કે શું કામ. તો મેં કીધું કે દીકરાને પ્રમોશન મળ્યું છે એટલે આજે એના બોસે પાર્ટી રાખી છે એટલે પ્રમોશન મળ્યું એટલે હું ભોગ ધરાવતી હતી. હા, એટલે પાર્ટીમાં અમને 3 જણાને કીધું છે તો તમને જે ભાવે રસોઈ હું બનાવીને પછી જઈશ. હા તો બરોબર છે. એમાં જમાઈને ખોટું લાગી ગયું. એમણે એવું કીધું કે હું આવીશ તમારી સાથે આ પાર્ટીમાં. હવે 3 જણાને કીધું હોય તો હું એને કેવી રીતે હા પાડી શકું? હા તો સાચી જ વાત છે ને. જેટલી વ્યક્તિનું આમંત્રણ હોય એટલી જ વ્યક્તિએ જવાનું હોય. એટલી તો બુદ્ધિ જમાઈમાં હોવી જોઈએ કે નહીં? અરે એ તો જેમ ફાવે એમ જોર જોરથી બોલવા માંડ્યા હતા. શું વાત કરે? આપણી દીકરીને પણ તબડાવવા માંડ્યા હતા ને મને પણ ન બોલવાનું ને બોલવાનું બોલ્યા. પણ આ તો ખોટું કહેવાય. આ જમાઈ છે ને, જમાઈ આ તૂંડ મિજાજ તો છે ને, એ મને તો ખબર જ હતી. પણ આટલી હદે ઈ આવું બધું કરશે ને એની મને ધારણા નહોતી. કઈ વાંધો નહીં, આપણી દીકરી ત્યાં છે એટલે આપણે જતું કરવું પડે. પણ આજે એમણે બહુ મર્યાદા મૂકીને વાત કરી છે. જેમ ફાવે એમ બોલવા લાગ્યા અને એ તો આવે આવ્યા જતા પણ રહ્યા. ખરું કહેવાય હવે યાર. મને ત્યાં આવવાનો કોઈ મૂડ નથી. તમે જઈ આવો. જો હું તારી આ બધી છે ને, આ તારી મૂંઝવણો સમજી શકું છું. પણ તને ખબર છે, એક બાજુ આ જે જમાઈનો આ બખેડો, દીકરીને કઈ કહેશે એની ચિંતા તને હોય, એ બધું સાચું. પણ એક તરફ આપણા દીકરાનું પણ જોવું પડે. એને માંડ માંડ બિચારાને આટલા વર્ષે પ્રમોશન મળ્યું છે. હવે જો આપણે નહીં જઈએ તો બોસને શું લાગશે કે આ લોકો કેમ નહીં આવ્યા? હવે બધું જોવું પડશે આપણે તો. મને કેવી અસમંજસમાં મૂકી દીધી છે એ જ સમજ નથી પડતી. શું કરું શું નહીં કઈ સમજાતું નથી. જો ત્યાં નહીં જાઉં તો મારા દીકરાને દુઃખ લાગશે ને ત્યાં જઈશ ને તો મારા જમાઈને. અને આ બંને વચ્ચે તમે હું અને દીકરી 3 જણા પીસાતા રહેશું. બરોબર છે. આ છે ને, આવું તો મેં નહોતું ધાર્યું કે આ જમાઈ આ રીતે આવશે અને આવી રીતે ઉગ્ર થઈને આવું વાત કરશે. આ જમાઈમાં છે ને, હું તો મારે હવે શું કહેવું. જો એને કઈ વધારે કહીશ ને અટાણે ફોન કરીને તો દીકરીને દુઃખ થશે. ના ના, આપણે કઈ નથી કેવું. દીકરી વાળાએ હંમેશા માથું નીચે રાખીને ચાલવાનું હોય. એ જ તો વાંધો છે. આજ દિન સુધી હું એટલે જ નથી બોલતો. બાકી એના મગજને તો હું પહેલેથી જાણેલું જ છે મેં. હવે એક કામ કર,
આપણે ગયા વગર તો નહીં જ ચાલે. એટલે તું તૈયાર હોય ને તો ચાલ નીકળીએ. આ બધું છે ને મગજ પછી અત્યારે બહાર કાઢી મૂક. અત્યારે આપણે આપણા દીકરાનું જોવાનું છે, એના પ્રમોશનની તરક્કી થઈ છે ને એ વિચારવાનું છે. ચાલો. ચાલ. ઘરમાં કોઈ છે? અરે ભૈયા આવો. કેમ છો? એકદમ મજા. તું કેમ છે બોલ? બસ તમને જોઈ લીધું ને એટલે એકદમ સારું. બેસો ને, હું તમારા માટે પાણી લઈ આવું. શાંતિથી. હા હા. ઘરમાં મમ્મી પપ્પા કેમ છે? હા સારું છે. જમાઈરાજ ક્યાં છે? રૂમમાં જ છે. અરે એને હું કેટલા ફોન કરું છું, મેસેજ કરું છું, શું થયું છે? કોઈ વસ્તુનો જવાબ નથી આપતા. કઈ રીસાણા છે કે શું? કઈ? અરે એમાં એવું છે ને કે એક તો પહેલેથી મગજના તેજ છે અને પાછું પેલી તમારે પ્રમોશનની પાર્ટી એમાં આવવાની જીદ કરી બેઠા એટલે એમને થોડું ખોટું લાગી ગયું છે. તમે એ બધી ચિંતા નહીં કરો, બોલાવો હમણાં. આકાશ, જુઓ તો કોણ આવ્યું છે. કોણ આવ્યું છે? તમે કેમ છો? અહીંયા શું કામ આવ્યા છો? કોને પૂછીને આવ્યા અહીંયા? અરે આકાશ, કેવી વાત કરો છો? બેસો બેસો. કાંઈ બેસવાની જરૂર નથી. હા, મેં કહ્યું તમને કે તમે અહીંયા આવીને બેસો અહીંયા. આમ પણ અમે લોકો તો વધારાના માણસ છીએ ને પૈસા, તો આ વધારાના માણસની જરૂર ક્યાંથી પડવા લાગી તમને? બરાબર જ કહું છું. શાંત થઈ જાઓ. અને જો એ મેટર એવી હતી કે પ્રમોશન મળ્યું હતું તો પાર્ટી પૂરેપૂરી બોસે આપી હતી અને એમણે જ કહ્યું હતું કે 3 જણાને લઈ આવજો. હવે 3 જણા મારે કોને લઈ જવા? તો એ સમયે અમે લોકો ત્યાં હાજર હતા. મમ્મીજીને મેં કેટલી વાર કહ્યું હતું કે તમે બોસને ફોન કરીને કહી શકો કે મારી દીકરી મારો જમાઈ આવ્યા છે, તો એ બંનેને એકલા મૂકીને થોડા આવી શકે. પણ નહીં, તમારે લોકોએ પહેલેથી નક્કી જ કરીને રાખ્યું હતું કે ના ના, અમારી પાર્ટી તો ફિક્સ જ રહેશે, બાકી કોઈ પણ આવે તો નહીં અમે જઈ શકીએ. એવું હતું કે? એવું બધું થોડું હોય. આવું કેમ બધું વિચારો છો તમે? તમે વિચાર કરો છો ત્યાં કઈ નહીં, અમે વિચાર કરીએ એટલે અમે લોકો ખોટા. ના, જમાઈનું કઈ માન નથી, મર્યાદા નથી, તો પછી શું કામ ને આ લોકો મારી સાથે સંબંધ રાખે છે? શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. જો ભાઈ પહેલી વાર ઘરે આવ્યા છીએ અને તમે આવી રીતે વાત કરો છો, થોડુંક તો વિચાર કરો. પહેલી વાર આવ્યા છે ને, તો આ પહેલી વાર એમના માટે છેલ્લી વાર હશે. આજે આપ્યા એ આપ્યા, આજ પછી મહેરબાની કરીને અમારા ઘરે આવવાની તસ્દી ના લે. હા, મને નથી ગમતું કે કોઈ મારા સાસરિયા પક્ષમાંથી અહીંયા આવે અને વગર વાતની મારી મેટર થાય એમની સાથે. પણ આવું બધું તમારે વિચારવાની જરૂર જ નથી. એ આખી મેટર હવે હું તમને કઈ રીતે સમજાવું કે તમે ચિંતા નહીં કરો. મેં કીધું ને કે થોડા તીખા સ્વભાવના છે, બાકી કઈ નહીં. તમે ચિંતા નહીં કરો. એ તો ખાલી બધું આમ બોલે, બાકી મનમાં કઈ ખાલી નથી. હા, હું જે કઈ પણ કહું છું ને એ બધું જ બરાબર કહી રહ્યો છું. હું ગુસ્સામાં છું એટલા માટે નથી કહેતો. પણ તમે લોકોએ જે મારું અપમાન કર્યું છે, ઘરે બોલાવ્યા પછી મહેમાનનું માન જાળવવાના બદલે એમને ઘરમાંથી તગેડી મૂક્યા છે ને, એટલા માટે જ કહું છું. કારણ કે મને લાગી આપ્યું હતું કે તમારી ઘરે આપ્યો, પછી તમે લોકોએ જે રીતના ચાકરો આપ્યો ને કે તમે જતા રહો અહીંયાથી, અમારે બહાર જવાનું છે, તો શું અમે લોકો વધારાના હતા તમારા માટે? છોકો, આકાશ, તમને કીધું ને. અરે તમે જેવું વિચારો છો એવું નથી. કેમ નથી સમજતા તમે? શું કરવું તારે? ક્યારની મને શું કામ સમજાવે છે? તારો ભાઈ અહીંયા આપ્યો છે, એનો વાંક છે, એ લોકો આપણને ઘરમાંથી કાઢી મૂક્યા છે, તો એને એક શબ્દ નહીં કહેવાય તારાથી. મતલબ તું કરવા શું માંગે છે? મારા ઘરમાં રહીને મારી પત્ની બનીને તારે એ લોકોનો પક્ષ ખેંચવો છે? જો સાંભળો, ખેંચવો છે એ લોકોનો પક્ષ. તને પૂછું છું, ખેંચવો છે? પણ એ લોકો ખોટા નથી. નથી ખોટા એ લોકો જરાય ખોટા નથી. ખોટો હું છું, વાંકમાં હું છું ને. એક કામ કર, તારો ભાઈ આપ્યો છે ને, તારો સામાન પેક કર અને નીકળે. જો સાંભળો, અત્યારમાં જ તમારી બેનને લઈ જાઓ. મારે નથી જોતી એના ઘરમાં. તમે આ હદ સુધી જઈ શકો છો? મને તો વિચારતા એવું શોખ લાગે છે કે આટલું બધું તમને શું થઈ ગયું છે? તમે કરો
એ બધું સારું. અમે તમને કઈ કહીએ તો તમે શોખ લાગવા લાગે. ખરું કહેવાય તમારું પણ. હા, ધીમે બોલો આકાશ, ધીમે બોલો, કોઈ સાંભળશે કેવું તારા લાગે. ભાઈને કહી દે, સીધી ભાષામાં સમજણ પડતી હોય ને અને ના કાપ્યું હોય ને ભગવાને, તો પછી અત્યારમાં નીકળી જવાય. જો ના નીકળવું હોય ને તો હજી આનાથી આગળ જતા મને આવડે છે. ધક્કા મારીને ઘરથી બહાર કાઢી મૂકીશ તમે. તમે તમે એક કામ કરો, અત્યારે મને બહુ મન ઉપર નહીં લેતા, હું સમજાવીશ. કઈ નહીં, જાઉં છું. બીજી વાર ના આવતા કોઈ અહીંયા. નથી જોઈતા મને તમને. જા. જા અંદર જઈને તારું કામ બતાવ. જા જા. આખી આખી રિંગ પતી જાય છે. આ છોકરી ફોન નથી ઉપાડતી, નથી જમાઈ મારો ફોન ઉપાડતા. એક મિનિટ બેટા, તું કઈ બાજુ જાય છે? ઓફિસે જાઉં છું. 2 મિનિટ બેસ. બોલો. તું ઓફિસે જાય છે ને, ઓફિસેથી પાછો આવે ને, કવિતાના ઘરે આટો મારતો આવજે. ના પપ્પા, મારે નથી જવાના ઘરે. હું તને શું કહું છું, આ 2 દિવસ થઈ ગયા, હું એને ફોન કરું છું તો છોકરી તો નથી ઉપાડતી, પણ આ જમાઈ પણ મારો ફોન નથી ઉચકતા. એટલે એ લોકોને કંઈ ખોટું લાગ્યું હોય ને તો આપણી ફરજ પડે છે, આપણે સામે ચાલીને ઘરે જવું પડે. એટલે તું છે ને ઓફિસેથી આવે ને, રિટર્નમાં એના ઘરે જતો આવજે, હાલચાલ પૂછતો આવજે. હું નથી જવાનો પપ્પા. મેં તમને કહી દીધું ને, હું નથી જવાનો. એ મેં માણસ છે ને, હવે માણસ કહેવાને લાયક નથી રહ્યો. હવે નાની એવી બાબતમાં એને એવું તો વળી શું ખોટું લાગી ગયું છે? અરે જે રીતના એને વાત કરી છે ને, હું તો મને તો મગજ મારું સ્ટોપ થઈ ગયું કે ભાઈ બેન અહીંયા ઉભી છે ને, એટલી ગંદી રીતે એને વાત કરી છે. અને ગુસ્સા એટલો ગુસ્સો એને કર્યો કે એવું કહી દીધું કે તને એટલી બધી ચિંતા થતી હોય તો જા, જતી રહે તારા ઘરે, તારા ભાઈ હાથે. હવે એવા માણસને હું ઘરે જાઉં? રાક્ષસ થઈ ગયો છે માણસ. બસ બેટા, અરે ગમે એમ તો એ આપણા જમાઈ છે, એની માટે આવા શબ્દ થોડા વપરાય. માનું છું કે એનો ગુસ્સો થોડો વધારે છે, પણ જે થવાનું હતું એ થઈ ગયું. હવે એની સામે આપણે એની જેવા થશું તો દુઃખ તો આપણી બેનને જ પડવાનું છે ને. અરે પણ જમાય છે એટલે એવું મતલબ થોડી છે કે માણસાઈ તો હોય ને કઈ. અરે તું તારી બેનને ખાતર પણ આ વાતને જતી નહીં કરે. એને દુઃખ પડશે, તને ગમશે તો પછી આ વાત વણશે ને પેલા એનો વળાંક લઈ લેવો ને એ વધારે સારો છે. અરે હું નથી જ ચાહતો કે બેનને કઈ થાય, અને હું એટલે જ ચાહું છું કે હું ઘરે ના જાઉં. કારણ કે હું ઘરે જઈશ ને તો વાત વધારે બગડશે. કારણ કે મારું મોઢું જોઈને એ બેનને વધારે ખીજવાશે અને મારાથી નહીં જોવાય. પછી મારાથી બોલાઈ ગયું તો કઈ. જો બેટા, ગમે એમ તો છે ને આ દીકરીનું ઘર એ કહેવાય, અને મા બાપે નમતું લેવું જ પડે. હવે તમે શિખામણ ના આપો ને તો સારું છે, કારણ કે આ જે પણ કઈ થઈ રહ્યું છે ને એમાં 70% વાંક તમારો છે. અરે પણ અમે મારો વાંક તો કેમ કાઢે છે? તમને નથી ખબર કે આ માણસનો સ્વભાવ પહેલેથી આવો હતો? જ્યારે આનું નક્કી કર્યું ને ત્યારે આજુબાજુ વાળા આવીને ના પાડતા હતા કે આ છોકરાનો સ્વભાવ થોડો તડમગજનો છે, નહીં કરતા તમારી દીકરી દુખી થશે. પણ નહીં, આ માણસને તો જીભાનની પડી હતી. આ જીભાનની લાઈમાં દીકરીને ખાડામાં નાખી દીધી. હવે જે પણ કઈ છે ને એ ઓળિયો ગોળિયો બધો આપણી દીકરી ઉપર આવશે, એને જ ભોગવવાનું રહેશે. એટલે મગજ બધાના શાંત રાખો અને આ વાતને બને ને એટલી લાંબી કરવા કરતા ટૂંકું કરીને પતાવો. હા તો મારે પતાવું જ છે, એટલે જ હું તમને કહું છું કે હું નથી જવાનું. તમારે જવું હોય તો જાઓ, મારે નથી જવું. કારણ કે એ માણસે મને કહી દીધું કે હું એનું મોઢું નથી જોવા માંગતો, તો પછી મારે શું કામ એનું મોઢું જોવું જોઈએ? નથી જવું મારે. તમારે જવું હોય તો જાઓ. અરે પણ કઈ વાંધો નહીં, એ અત્યારે ગુસ્સામાં છે, સૌ સારાવાના થઈ જશે. તમે પણ ઓફિસે જવા નીકળો અને બધી વસ્તુનું લિસ્ટ આપ્યું છે ને એ મળે એટલી લેતા આવજો.
જાઓ. મમ્મીનો ફોન. હા મમ્મી બોલો ને. બેટા જય શ્રી કૃષ્ણ. કોણ છે? મમ્મી એક મિનિટ. હા બોલો બોલો સાસુમાં. તમને સમજાતું નથી કે આવી રીતે પારકા માણસોના ઘરે ફોન કરવાની કોઈ જરૂર નથી હોતી? હે જુઓ બેટા, અમારા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા રાખી છે અને બસ એનું જ આમંત્રણ આપવા માટે મેં તમને ફોન કર્યો છે. એટલે તમારે અને મારી દીકરીને ચોક્કસ આવવાનું છે. આ તો તમે ફોન નહોતા ઉપાડતા અને મારી દીકરી પણ ફોન નહોતી ઉપાડતી એટલે વારંવાર ફોન કરવા પડે. આમંત્રણ? અમને શું કામ આમંત્રણ આપો છો? એક કામ કરો, આ આમંત્રણ તમારા નજીકના સગા સંબંધીઓ હોય ને એમને આપી દો. અમને આમંત્રણ આપવાની કોઈ જ જરૂર નથી. અને આમ પણ સાસુમાં, અમે તો તમારા માટે પારકા જ છીએ ને. પારકાને શું આમંત્રણ આપવાના હોય? જુઓ બેટા, આમાં પારકા પોતાનાની કોઈ વાત જ નથી. તમે જે પાર્ટીને લઈને મન દુઃખ લગાવી રહ્યા છો, માનું છું કે એમાં તમને ન કીધું એ અમારી ભૂલ હતી બસ. અને એ ભૂલની માફી પણ હું માંગુ છું. જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે આ કથામાં તો હાજરી આપજો. અને તમે અને મારી દીકરી સમયસર આવી જજો. જમવાનું અહીંયા જ છે. બસ કરો સાસુમાં. હવે આમ બેટા બેટા કહીને માખણ લગાવવાની કોઈ જરૂર નથી. અને આમ પણ હું કઈ પીગળવાનું નથી. તમારા જે નજીકના સગા સંબંધી હોય ને એને આમંત્રણ આપી દો અને તમારો પ્રસંગ તમારી રીતે પતાવી દો. હા શું છે આ? હા શું કર્યું તમે? અરે મમ્મીએ માફી તો માંગી ને. અરે એમની ભૂલ નહોતી છતાં એમને તમારી માફી માંગી. તમને બિલકુલ નથી સમજાતું કે તમે શું કરી રહ્યા છો. નાટક છે બધા. આમ પણ અમુક ઇવેન્ટ્સ ની અંદર એ લોકો માટે જ્યારે આપણી જરૂર નથી હોતી તો પછી હવે સત્યનારાયણની કથામાં આપણને બંનેને લઈ જાવીને બતાવવું છે શું? હે સમાજમાં એવું નામ કરવું છે ને કે અમારા જમાઈ સાથે બહુ સારું છે. સારું જ હતું પણ તમે જ બગાડો છો આ બધું. એવી નાના છોકરાની જેમ આવી નાનકડી વાત માટે તમે આટલું મોટું કામ કર્યું મમ્મી સાથે આટલી ગંદી રીતે વાત. અરે હજી તો થશે, હજી તો કઈ થયું જ નથી. સત્યનારાયણ ભગવાનની કથામાં જ્યારે તું અને હું નહીં હોય અને આ પેલા મહેમાનો વચ્ચે જ્યારે આપણી ચર્ચાઓ થશે, બધાના ફોન આવશે, ત્યારે મજા આવશે. હું કહીશ એ લોકોને કે આ મારા સાસુ સસરા આવે અહીંયા, આમંત્રણ આપે, મારા પગમાં પડીને માફી માંગે, પછી આવીશું. એ પેલા નહીં આવે. શું થઈ ગયું છે આકાશ તમને? અરે તમને સમજાતું કેમ નથી કે આ વાત એટલી મોટી નથી. અરે ત્યાં કઈ પણ પ્રોબ્લેમ હતી એટલે આપણે નહોતા ગયા, એટલે એ લોકોએ આપણે બોલાવ્યા નહોતા. મને નથી સમજાતું. ના મને કઈ ખબર નથી પડતી. એમ ને જવું જ છે ને તારે તો એક કામ કરજે, તારો સામાન પેક કરીને નીકળ અત્યારમાં જા. પણ યાદ રાખજે, એક વાર આ ઘરનો ઉમરો ઓળંગ્યા પછી ફરી પાછી આ ઘરમાં આવવાનું નામ નહીં લેતી. તારા માટે તારો પતિ મહત્વનો છે કે તારા મા બાપ એ નક્કી કરી લે. પછી જ્યાં નીકળવું હોય ને ત્યાં નીકળજે. કવિતા, કવિતા બેટા, અરે મમ્મી, જો તારી માટે. અરે આવો ને, પેલા બેસો પપ્પા. હા, સારું છે. આકાશ આવજો ને. બહુ સારું લાગ્યું, તમે લોકો કેટલા દિવસો પછી આવ્યા છો. તબિયત પાણી તો સારા છે? સારું નથી કર્યું આ લોકોએ અહીંયા આવીને. ફોન ઉપર ના પાડી હતી છતાંય તે મોઢું ઉપાડીને અહીંયા આવતા રહ્યા. સારું ન લાગે.
હજુ પણ કંઈ બોલવાનું બાકી હોય તો બોલી જ નાખજો, જેથી કરીને એવો અફસોસ ના રહે કે મેં મારા સાસુ સસરાને કંઈ સંભળાવ્યું નહીં. સંભળાવવું તો નહોતું મમ્મી, પરંતુ તમે લોકોએ જે પ્રમાણે વર્તન કર્યું છે એવું વર્તન તો કોઈ પારકા વ્યક્તિની સાથે ના કરે. ક્યારે પોતાના માન્ય નથી અમને, તો પછી હવે શું કામ ને અહીંયા આપીને ખોટે ખોટા આંખણ લગાવો છો? આકાશ, બસ કરું ને. બસ કર બેટા, બોલવા દે એમને. એમના મનમાં જેટલો બળાપો હોય ને એ ભલે કાઢી લેતા. આજે અમે સાંભળવા માટે જ તો આવ્યા છીએ, અને આ વાતનું ઉકેલ લાવવા માટે જ અહીં આવ્યા છે. હવે જો શું કે કહેવાનું છે? પતી ગઈ ને તમારી ઇવેન્ટ? પ્રમોશન હતું તમારા દીકરાનું, બોસે સારામાં સારી પાર્ટી આપી છે તમને, સારા લાગ્યા હશો તમે. વાંધો નહીં, હે પતી ગયું. પછી હવે આ વાતને ઉકેલીને કંઈ મળવાનું નથી. એકવાર સાંભળી લો, પછી કદાચ તમે અમને એમ કહેશો ને કે તમારી દીકરીથી તમે દૂર થઈ જાઓ, આ ઘરમાં પગ નહીં મૂકતા, તો અમે નહીં આવીએ. કારણ કે કોઈ પણ વ્યક્તિ માટે પોતાનું સન્માન હોય છે ને એ મહત્વનું જ હોય છે. એ જે પાર્ટી હતી ને એ મારા દીકરાના બોસે રાખી હતી, એટલે એની અંદર કોને બોલાવા કોને ન બોલાવા, કેટલા વ્યક્તિને બોલાવા, એ બધું જ એના બોસને નક્કી કરવાનું હોય છે. જો બેટા, જીવનમાં હા કશે પણ પ્રોગ્રામ કે પાર્ટીમાં જવાની સીટ ભલે લિમિટેડ હોય, પણ વ્યક્તિ તમને કેટલી અનલિમિટેડ લાગણીથી પોતાના માને છે એનો ક્યારે વિચાર કર્યો છે? આ પાર્ટી ન તો મેં રાખી હતી, ન તો મારા દીકરાએ રાખી હતી, કે ન તો તમારા સસરાએ રાખી હતી. અને રાખ્યા પછી જો અમે તમને ન બોલાવ્યા હોય ને તો તમે આવું વર્તન કરો તો યોગ્ય છે? એક વાતનો જવાબ આપો, તમે પણ નોકરી જ કરો છો ને? હા, અને તમને ગયા જ વર્ષે પ્રમોશન પણ મળ્યું હતું. એ સંદર્ભે તમે પણ તો બોસના આધારે પાર્ટી રાખી જ હતી ને? ત્યારે અમને લોકોને પણ નહોતા બોલાવ્યા. તો આમ જોવા જઈએ તો મૂર્ખા અમે છીએ કે અમે આ વાતનું વતેસર ન બનાવ્યું, અને અમે એવું ન વિચાર્યું કે અમારા જમાએ અમને કેમ ન કીધું, અમને નહીં ચલો મારા દીકરાને કેમ ન કીધું. જુઓ બેટા, અમુક સમયે કાને સાંભળેલી વાત ખોટી હોય છે, જોયેલું પણ ખોટું હોય છે. એટલે તમે નક્કી કરી લો એ જ સાચું, એ વાત તો તદ્દન ખોટી છે. બીજી વાત કે તમે આ બધું કરીને મારી દીકરીને દુઃખ આપી રહ્યા છો. જ્યારે ફેરા ફેરવ્યા ને ત્યારે તમે પોતે વચન આપ્યું હતું કે કંઈ પણ થઈ જાય પણ હું તમારી દીકરીને દુઃખી નહીં કરું. એ વાતથી તો તમે મુકરી જ ગયા ને? હા, એક વખત વિચાર કર્યો છે કે આજે અમારા ઘરે જે ભગવાન સત્યનારાયણની કથા રાખી હતી ત્યાં તમે મારી દીકરીને આવવાની ના પાડી, તો એને અંદરથી કેટલું દુઃખ લાગ્યું હશે? અરે અમને લોકોને અંદરથી કેટલું દુઃખ લાગ્યું હશે? અને કદાચ આટલા લોકો આવત અને એ મારી દીકરી જમાઈને ન જોવત તો એ લોકો ઉપર શું વીતત? સમાજમાં અમારી ઇજ્જત શું રહેત? જો કંઈ વધારે બોલાઈ ગયું હોય તો હું માફી માંગુ છું તમારી, પણ મારે જે કહેવાનું હતું ને એ બધું કહેવાય ગયું. મમ્મીજી, આવી રીતે હાથ ના જોડો. તમારી વાત સાંભળીને મને સમજાઈ રહ્યું છે કે ભૂલ મારી છે કે મેં આ બધી વસ્તુ મારા મન ઉપર લઈ લીધી. મને લાગ્યું કે તમે લોકોએ મારી કદર નથી કરી, બટ પરિસ્થિતિ એવી હોય તો એમાં તમે શું કરી શકવાનું? ઠીક છે બેટા, હું તો બેટા તમને એટલું જ કહીશ કે મેં તમને મારા જમાઈ નથી માની, મારો દીકરો જ સમજ્યા છે. અને અમે એટલા માટે ત્યાં તમારા ઘરે પાછા આવ્યા છીએ. અને આજે હું અને સરલા તમારા માટે મીઠાઈ અને આ ભેટ લઈને આવ્યા છીએ. અને અમે લોકો તમારી સાથે કોઈ એવું વેર વર્તન નથી રાખવા માંગતા. તમે તો અમારા છો, અમારાથી શું અમારે વેર રાખવાનું? જો બેટા, તમે લોકોએ અમને માફ કરી દીધા હોય તો આજે ભેટ લાવ્યા છે સ્વીકારી લો, અને આજે કથામાં તમારે લોકોને આવવાનું છે. મમ્મી પ્લીઝ. હું ત્યારે જ સ્વીકારીશ કે જ્યારે તમે લોકો મને માફ કરશો. ભૂલ મારી છે, તમારા લોકોની નથી. બેટા, અમે લોકોએ તમને માફ કરી દીધા છે એટલે તો અહીં આવ્યા છીએ. સોરી કવિતા, મેં તને પણ ના સંભળાવવાનું સંભળાવ્યું હતું. અને એ જુઓ, હવે આ માફી બાફી તમારા લોકોની અમે જઈએ પછી માંગજો. અમારા ઘરે મહેમાન આવવાના ચાલુ થઈ ગયા છે, આ બધી વસ્તુ પણ હજી લાવવાની બાકી છે, એટલે
સમયસર પહોંચી જજો. અને આપણે મહેમાનની જેમ નથી આવવાનું. હવે માના હાથ પગ નથી ચાલતા. ચલો આવજો. હા મમ્મી પપ્પા તમે પહોંચો, અમે હમણાં તૈયાર થઈને હા જય શ્રી કૃષ્ણ.